મારું નામ છે અમૃતગીરી ગોસ્વામી અને આજે આપણે શીખીશું માઇક્રોસોફ્ટ વર્ડ ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે શીખીશું ટેબલ કન્ટેન્ટ. તો મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટેબલ કન્ટેન્ટ. જ્યારે તમારે કોઈ ડોક્યુમેન્ટની અંદર કોઈ કન્ટેન્ટ લિસ્ટ બનાવવું હોય, કોઈ બિલિંગ નામની વસ્તુ બનાવવી હોય કે XYZ કોઈ બી વસ્તુ, માની લો કે સિમ્પલ એક બિલ બનાવવું છે તો એની માટે ટેબલ કન્ટેન્ટ જરૂરી છે. કોઈ સ્ટુડન્ટનું લિસ્ટ બનાવવું છે તો એની માટે ટેબલ કન્ટેન્ટ જરૂરી છે. કોઈ પ્રશ્નપત્ર સારો એવો બનાવવો હોય ઓપ્શન્સવાળો તો એની માટે પણ ટેબલ કન્ટેન્ટ કામમાં લાગે છે. તો મિત્રો, આજે આપણે શીખીશું ટેબલ કન્ટેન્ટ. તો ઇન્સર્ટ મેનુમાં જઈને ટેબલ નામનો આપણને એક અલગથી ઓપ્શન આપેલો છે, તેની પર ક્લિક કરતાં જ ટેબલનું નીચે ઇન્સર્ટ ટેબલ નામનું એક આખું ખુલી જશે. તો આ જે છે એનાથી શું થશે કે બાય ડિફોલ્ટ મેક્સિમમ 10x8નું આપણે એક ટેબલ બનાવી શકશું કે જેની અંદર સૌપ્રથમ તો પહેલાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોલમ શું છે અને રો શું છે, આ બંને વસ્તુ તમને મિત્રો ખ્યાલ હોવો જરૂરી છે. કોલમ એટલે ઊભી હરોળ થશે અને રો એટલે આડી હરોળ થશે. આડી હરોળ કેટલી બનાવી છે તે. કોલમ અને રો આ બંનેનો કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જરૂરી છે. તો માની લો અત્યારે રો અહીંયા મેક્સિમમ 10 સિલેક્ટ છે, 8 સિલેક્ટ છે અને રો છે એ 10 છે. કોલમ એ 10 છે અને રો એ 8 છે. તો મિત્રો, આ કન્સેપ્ટ રો અને કોલમનો ખ્યાલ હોવો જરૂરી છે. માની લો કે હું અત્યારે 10x8નું એક ટેબલ અહીંયા પસંદ કરું છું. તો આ કોલમ થઈ 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ ઊભી હરોળોને બધાને કહેવાય છે કોલમ અને આડી હરોળ એને કહેવાય છે રો. એટલે આડી હરોળ અને કોલમ બંનેના કોમ્બિનેશનમાં એક સેલ બને છે, ખાનું બને છે, જેને બોક્સ સેલ તરીકે ઓળખવામાં આવે છે. એ એક્સેલનો કન્સેપ્ટ છે. આપણે વર્ડના કન્સેપ્ટમાં પણ એ જ લઈએ છીએ. તો મિત્રો, કોઈ બી ટેબલ તમારે બાય ડિફોલ્ટ ડાયરેક્ટલી સ્પીડીલી તમારે ક્વિક ટેબલ ઇન્સર્ટ કરવું હોય તો તમે ઇન્સર્ટ મેનુમાં જઈને ટેબલ કન્ટેન્ટમાં જશો એટલે તમે ડાયરેક્ટલી જેટલા બાય જેટલાનું ટેબલ જોતું હોય તો કરી લો. માની લો કે આપણે સિમ્પલ એક અત્યારે હાલમાં એક ટેબલ ઉપર પ્રેક્ટિસ કરીએ. જે ટેબલ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એક ટેબલ બનાવીએ બાયોડેટામાં જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે. તો માની લો કે પહેલાં મારે જોશે ક્રમ, ડિગ્રી, યર, પર્સન્ટેજ, ગ્રેડ, યુનિવર્સિટી અને પાસિંગ યર. આ મેં ટેબલના ટોટલ કોલમ લીધા. હવે હું 3 રો એડ કરું છું. ઓકે, તો આપણું ટેબલ બની ગયું. ત્યારબાદ આપણે ટેબલ કન્ટેન્ટની અંદર આપણે ટોટલ જેટલી રો અને જેટલી કોલમ સિલેક્ટ કરી હતી એટલું બની ગયું. હું અહીંયા આપીશ નંબર, ત્યારબાદ આપીશ ડિગ્રી, ત્યારબાદ આપીશ યર કે આ યરમાં પાસિંગ કર્યું. મતલબ આપણે લખી શકીએ કે પાસિંગ યર. ત્યારબાદ આપણે લખીશું ગ્રેડ ઓર ક્લાસ. એની પછી લખશું યુનિવર્સિટી. ઓકે, તો હાલ આપણે એટલા કોલમ રાખીએ. તો મિત્રો, હવે આ જે કોલમ આટલી વધી છે તો એને ડિલીટ કરવા માટે શું કરવાનું? તો દરેક કોલમને ક્લિક દબી રાખીને સિલેક્ટ કરવાની. ત્યારબાદ કીબોર્ડમાં બેકસ્પેસ નામની કી આપશો તો પણ ડિલીટ થઈ જશે. અને જો તમે જેવું સિલેક્ટ કર્યું એટલે કાંઈ પોપઅપ મેનુ ખુલી ગયું, ત્યાં પણ ડિલીટ નામનો ઓપ્શન છે. એની પર ડિલીટ ઉપર ક્લિક કરી દેશો. ત્યારબાદ તમને પૂછશે ડિલીટ કોલમ, ડિલીટ રો, ડિલીટ ટેબલ અને ડિલીટ સેલ્સ. આપણે ડિલીટ કોલમ ઉપર ક્લિક કરશું જેના કારણે આપણી કોલમ ડિલીટ થઈ જશે. ત્યારબાદ રહી અહીં આપણને જે ચોરસ નામનો જે ઓપ્શન દેખાય છે એનાથી આપણે ટેબલની મોટી સાઇઝ, નાની સાઇઝ પણ કરી શકશું. જે જગ્યાએ સેટ કરો એ પ્રમાણે સેટ પણ કરી શકશું. તો નંબર 1. ત્યારબાદ તમે કીબોર્ડમાંથી ટેબ આપશો તો પણ નેક્સ્ટ ખાનામાં ટેબ જશે. એવી રીતે પણ તમે કર્સરને મૂવમેન્ટ કરી શકો છો અથવા તમે અહીંથી પણ મૂવમેન્ટ કરી શકો છો. માઉસથી કોઈ બી ખાનામાં ક્લિક કરીને જઈ શકો છો અથવા કીબોર્ડમાં આપણને 4 એરો કી આપેલી છે. એ એરો કી દ્વારા પણ તમે કોઈ બી ખાનામાં મૂવ કરી શકો છો. પણ બેઝિકલી સ્ટાન્ડર્ડ વસ્તુ જે છે એ છે ટેબલ કન્ટેન્ટમાં આપણે ટેબથી સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, હવે માની લો કે 2 કોલમ તમે અહીંયા એડ કરેલી, 2 રો છે તમારી પાસે. હવે તમારે નેક્સ્ટ વધારે રો જોઈએ છે તો લાસ્ટ ખાના ઉપર ક્લિક કરવાની અથવા લાસ્ટ બોક્સ ઉપર તમારે આવી જવાનું. ત્યારબાદ તમે ટેબ આપશો એટલે નીચે નવી રો ઉમેરી શકશો. એવી રીતે દરેક વખતે તમે જ્યારે ટેબ આપશો ત્યારે તમે નીચે નવી રો ઇન્સર્ટ કરી શકશો. ડિગ્રી હું લખીશ અહીંથી BCA XYZ. અત્યારે હું સાલમાં XYZ કોઈ બી લખી શકું છું. 2012 2nd 1st
ફર્સ્ટ ક્લાસ, યુનિવર્સિટી GTU, આવી રીતે કોઈ બી વસ્તુ હું લખી શકું છું. ત્યારબાદ MCA 2016 સેકન્ડ ક્લાસ અને GTU લખું છું. તો મિત્રો આ રીતે તમે કોઈ બી નાનું મોટું કન્ટેન્ટ કરી શકો છો. ત્યારબાદ ટેબલની અંદર જેવું તમે ટેબલ ઇન્સર્ટ કરશો અને ટેબલમાં હશો ત્યાં સુધી આપણા રિબિનમાં બે નવા ઓપ્શન આવી જશે, ડિઝાઇન અને લેઆઉટ. તમારે તમારા ટેબલનું લેઆઉટ કેવું કરવું છે મિત્રો, હજી એક વાત તમને કહી દઉં, સોરી ભૂલાઈ ગઈ છે, કે માની લો કે 3 રો વધારે છે અને મારે ડિલીટ કરવી હોય તો અહીં તો ડિલીટ ઓપ્શન આવે છે, પણ કીબોર્ડમાંથી તમારે ડાયરેક્ટલી ડિલીટ કરવું હોય તો બેકસ્પેસ કી છે, બેકસ્પેસ કી, એની પર તમે કરશો અને ઓકે આપશો એટલે એ રો કે કોલમ્સ XYZ જે હશે તે બધું ડિલીટ થઈ જશે. ત્યારબાદ આપણે શીખશું આપણે હતા ડિઝાઇન અને લેઆઉટ રિબિનમાં, કે તમે જેવા ટેબલ કન્ટેન્ટમાંથી બહાર નીકળી જશો એટલે ડિઝાઇન અને લેઆઉટ વયા જશે, પણ જેવા ટેબલ કન્ટેન્ટની અંદર આવશો એટલે ડિઝાઇન અને લેઆઉટ નામના બે રિબિન આપણને ઓપન થઈ જશે. હવે એની અંદર આપણને એવા અલગ ઓપ્શન આપેલા છે ડિઝાઇનિંગ કરવા માટેના, કે તમારે ડિઝાઇનિંગ એવા કોઈ કોલમ રેડીમેડ તમારે ટેબલની કોઈ ડિઝાઇનિંગ કરવી હોય. જો મિત્રો આ એક 2013ની સારામાં સારી ફેસિલિટી છે કે જ્યારે તમે કર્સર ઓનલી ફોર મૂવ કરો છો કોઈ બી ડિઝાઇન ઉપર એટલે તમારા ટેબલ કન્ટેન્ટમાં ઓટોમેટિકલી ડિઝાઇન તમને પ્રિવ્યૂ કરે છે, દેખાડે છે કે જો આવી ડિઝાઇન આવશે, આવું તમારું ટેબલ દેખાશે એમ. તો આ વસ્તુ છે XYZ. જ્યાં સુધી તમે ક્લિક કરતા નથી ત્યાં સુધી એની ડિઝાઇન એની પર એપ્લાય થતી નથી. તમે ક્લિક કરશો પછી જ એ એપ્લાય થશે, ત્યાં સુધી એપ્લાય થશે નહીં. તો મિત્રો આપણે જે કોઈ બી ડિઝાઇન આપણને પસંદ પડતી હોય, જે કોઈ બી ડિઝાઇન ગમતી હોય આપણા ફોર્મેટ પ્રમાણે પસંદ કરવાની અને એની પર ટિક માર્ક કરી દેવાની. મિત્રો ઘણા જ બધા ફીચર્સ એવા છે કે જે શીખવા માટે, ટેબલ કન્ટેન્ટ શીખવા માટે આપણને કદાચ 1-2 વિડીયો પણ ઓછા પડે, 4-5 વિડીયો પણ હું ટ્યુટોરિયલ ઓછું પડશે. ત્યારબાદ આપી દેવાનું કોઈ બી ફોર્મેટ સિલેક્ટ કરી નાખવાનું. તો આ આપણું બેઝિક ફોર્મેટ થઈ ગયું ટેબલનું. ત્યારબાદ ફોર્મેટિંગ ડિઝાઇનની અંદર અલગ અલગ ફર્સ્ટ કોલમ, લાસ્ટ કોલમ, આવી રીતે આપણે દરેક કોલમને ડિસ્પ્લે કરવાની અલગ મેથડ આપેલી છે. જુઓ, જેવી જ કોલમ તમારે જે રીતની ડિસ્પ્લે કરાવી એ રીતે ટોટલ રોઝ, નીચે તમારા ટોટલ રોઝ કાઉન્ટ થઈને આવી જશે. એટલે એવા તમારે કોઈ ફિલ્ડ નીચે તમારે એન્ટર કરાવવા હોય તો એ ફિલ્ડ તમે નીચે એવી રીતના બનાવરાવી શકો. ત્યારબાદ છે શેડિંગ છે, અલગ અલગ ટેબલના શેડિંગ તમારે કેવા આપવા છે એની પર ડિપેન્ડ છે. આપણે પહેલાં ટેબલ સિલેક્ટ કરશું, ત્યારબાદ આપણે શેડિંગનો કન્સેપ્ટ ક્લિયર થશે. આ શેડિંગ છે, બેકગ્રાઉન્ડ શેડિંગ તમારે કેવા આપવા છે ટેબલ કન્ટેન્ટના. એમાં જે આપણને તૈયાર આપેલા છે એમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો એની માટે આપણે અહીંયા મેનુ પર ક્લિક કરશું, મોડિફાઈ ટેબલ સ્ટાઇલ પર જશું. એટલે જેવી સ્ટાઇલ તમને ગમતી હોય એ સ્ટાઇલ તમે કરી શકશો. તમે ટેબલનું જેવું નામ આપવું એવું નામ પણ આપી શકો. ટેબલની કોલમ તમારે ગ્રીડ નોર્મલ છે તો ગ્રીડ 2 કરી નાખીએ તો ગ્રીડ 2 પ્રમાણે આવી રીતની આવશે કોલમ. મિત્રો ઘણા બધા જ ઓપ્શન છે આની અંદર, પણ હાલ આપણે આની અંદર નહીં પડીએ. અત્યારે હું તમને બેઝિક ટેબલ કન્સેપ્ટ શીખવાડું છું. એની અંદર અમુક થોડુંક સિમ્પલ બેઝિક ડિઝાઇનિંગ તમને કહું છું. ત્યારબાદ આપણે નેક્સ્ટ એ ટ્યુટોરિયલ્સમાં આપણે ટેબલ્સના દરેક મેનુ વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણા બેઝિક ડિઝાઇનિંગથી ત્યારબાદ બોર્ડર સ્ટાઇલ છે. તો માની લો તમારે કોઈ બોર્ડર સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો તમે બોર્ડર સ્ટાઇલ ચેન્જ કરી શકો છો. એની માટે ટેબલ કન્ટેન્ટને સિલેક્ટ કરીને બોર્ડર સ્ટાઇલ પસંદ કરવાની. પછી તમે જે લાઇન ઉપર તરત ક્લિક કરશો એની ઉપર બોર્ડર લાઇન એવી સિલેક્ટ થતી જશે. પણ મિત્રો સિલેક્ટ વ્યવસ્થિત કરવું ફરજિયાત છે, અધરવાઇઝ આપણે બોર્ડર સિલેક્શન નહીં કરી શકીએ. તમે પૂરેપૂરી બોર્ડર લાઇનને સિલેક્ટ કરીને તમે જોઈ રહ્યા છો હું કઈ રીતે ડ્રેગ કરું છું. ક્લિક દબી રાખીને છેક સુધી ડ્રેગ કરું છું એટલે લાઇન દોરાતી જાય છે. તો એનું સિમ્પલ બોર્ડરિંગ લેવલથી. તો આવી રીતના આપણે દરેક ટેબલની અંદર ક્યારેક આપણે ડબલ લાઇન, સિંગલ લાઇન, ડેશ લાઇન, અલગ અલગ લાઇનની જરૂર હોય છે. તે બધી દરેક લાઇનો આપણે આની અંદરથી ડિઝાઇન મેનુમાં જઈને, ડિઝાઇન રિબિનમાં જઈને આપણે પૂરી કરી શકીએ છીએ. તો બેઝિક લેવલ સુધી હું આપણે એટલું જ કહીશ કે ટેબલ કન્ટેન્ટ એક ઇમ્પોર્ટન્ટ એવો પાર્ટ છે જેના દ્વારા આપણે વ્યવસ્થિત ટેબલ ડેટાને વ્યવસ્થિત રિપ્રેઝન્ટ પણ કરી શકીએ છીએ અને વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ. અલગ અલગ સ્ટાઇલ આપણને અહીંયા આપેલી છે. બોર્ડર સ્ટાઇલ પણ આપણને અહીં અલગ અલગ આપેલી છે. ડેશ લાઇન કરવી છે એની પર પણ મલ્ટિપલ લાઇન્સ આપણને આપેલી છે. તો દરેક લાઇન્સનો ઉપયોગ તમે કરી શકો છો. જેવી તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે દરેક વસ્તુ બનાવી શકો છો. તો
પોસિબલ ઓન યોર રિક્વાયરમેન્ટ, તમારી રિક્વાયરમેન્ટ કેવી છે એની પર આધાર રાખે છે. જો હું અહીંયા સિમ્પલ ડ્રેગ જ કરું છું અને એ ડિઝાઇન પેટર્ન આપણા ટેબલ કન્ટેન્ટની બોર્ડરમાં એડ થઈ જાય છે. તો મિત્રો આ જરૂરી વસ્તુ છે. ત્યારબાદ એ જે બોર્ડર છે એની સાઇઝ તમારે કેટલી રાખવી છે એ સાઇઝ પણ તમે રાખી શકો છો. તો એ સાઇઝ પણ તમે એડ કરી શકો છો. જેટલી સાઇઝ તમારે જેવી બોર્ડરની પેટર્ન રાખવી એવું પણ તમે રાખી શકો છો. મેક્સિમમ અત્યારે હાલમાં આપણી છે 1/2 છે અત્યારે, પછી આપણે ઓછી કરવી હોય તો વધારે કરવી હોય તો કરી શકાય છે. તો આ વધારે કન્ટેન્ટની થઈ. તો ડિપેન્ડ છે તમારે કેવું ડિઝાઇનિંગ કરવું છે, તમારે કેવું શું જોઈએ છે એની પર આધાર છે. ત્યારબાદ એની કલર સ્ટાઇલિંગ તમારે ચેન્જ કરવું હોય તો પણ તમે કરી શકો છો. રેડ કલર છે, બ્લુ કલર છે, XYZ કોઈ બી જે કલર તમને પસંદ પડે, તમારે ફોર્મેટિંગ ડાયનામિકલી કરવું હોય તો અહીંથી પેન કલર્સ પર ક્લિક કરીને કોઈ બી કલર પસંદ કરીને તમે કોઈ બી લાઇન કરી શકો છો. તો મિત્રો આ વસ્તુ છે ટેબલ કન્ટેન્ટમાં ડિઝાઇનિંગમાં. આપણે હાલ જે જોઈએ છીએ તે ડિઝાઇનિંગ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ કોઈ લખાણ છે ને ડાયરેક્ટલી તમારે બોર્ડર આપી દેવી છે કે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડથી બોર્ડર જોઈએ છે કે નહીં જોતી, આ જ ટેબલ કન્ટેન્ટ છે. આ જ ટેબલ કન્ટેન્ટમાં આપણે આપી દઈએ કે અમારે ઓનલી ફોર નો બોર્ડર્સ આપી દઈએ એટલે બોર્ડર્સ બધી જતી રહેશે. ઓલ બોર્ડર્સ આપી દેશો એટલે બધી જગ્યાએ બોર્ડર આવી જશે. આપણને અહીં પહેલાં પ્રિવ્યૂ દેખાડે છે, તમે જેવું તેની પર ક્લિક કરશો ઓલ બોર્ડર્સ એટલે બધી જગ્યાએ ઓલ બોર્ડર્સ આવી જશે. પછી માની લ્યો કે તમારે ઓનલી ફોર બોટમ્સમાં જ બોર્ડર જોઈએ છે તો બોટમ્સ આવી ગયું, ટોપ્સ બોર્ડર આવી ગયું. ટૂંકમાં બોર્ડરનું અલગ અલગ કામ છે, ઇનસાઇડર બોર્ડર, આઉટસાઇડ બોર્ડર. તો આવી રીતની તમારે હોરિઝોન્ટલ લાઇન કોઈક જગ્યાએ એડ કરવી હોય, ડ્રો ટેબલ કરવું હોય, આ વસ્તુ આપણે શીખીએ આગળ. એ પહેલાં બોર્ડર કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ કે બોર્ડર વસ્તુ શું છે. પછી છે પ્લેન બોર્ડર. ઇટ મીન્સ કે તમારે ડોક્યુમેન્ટની અંદર અહીંયા પ્લેન બોર્ડર્સ ઉપર જેવું ક્લિક કરશો એટલે આ બોર્ડર જે છે એ બધી પ્લેન થઈ જશે. સિમ્પલ બોર્ડર્સ, અંદરની બાજુ આપણે સિમ્પલ બોર્ડર્સ એડ થઈ ગઈ, પ્લેન બોર્ડર્સ. તો એ વસ્તુ છે કે જેમાં ટેબલ કન્ટેન્ટમાં બોર્ડર્સ વગરનું કન્ટેન્ટ આપણને દેખાડે છે, જે પેઇન્ટર તરીકેનું કામ કરે છે, પેઇન્ટ કરવાનું. તમે જોઈ રહ્યા છો હું અત્યારે હાલમાં જે બોર્ડર કન્ટેન્ટ જે જૂનું હતું એ જ ટેબલ બોર્ડર કન્ટેન્ટને એડ કરું છું. તો મિત્રો આ હતું ડિઝાઇનિંગ મેનુ. ઘણું બધું છે ડિઝાઇનિંગની અંદર, થોડી કમથી વસ્તુ નથી. ત્યારબાદ આપણે શીખીએ લેઆઉટ. તો તમારે તમારા ટેબલની અંદર ક્યારેક એવું બને છે કે રો ઇન્સર્ટ કરવી, રો ડિલીટ કરવી, એની હાઇટ વિડ્થ વધારવી, કન્ટેન્ટને સેન્ટરમાં લખવું, એ દરેક વસ્તુની બાબતની જરૂર પડે છે મિત્રો. તે દરેક વસ્તુને આપણે ટેબલ કન્ટેન્ટથી જોઈતા હોઈએ છીએ. તો હવે હું અત્યારે સિમ્પલ આપણું જે બેઝિક ટેબલ હતું એવું બેઝિક ટેબલ કરી નાખું છું. ત્યારબાદ આપણે કંટ્રોલ વાય આપશું, કંટ્રોલ ઝેડમાંથી કંટ્રોલ વાય. સોરી, સેકન્ડ પ્લસ જીટીયુ આપણે લખી નાખીએ, સોરી જીટીયુ. તો આ હતું આપણું ટેબલ કન્ટેન્ટ, ડિલીટ કરી દઈએ. ઓકે. ત્યારબાદ આપણે ટેબલ મેનુની અંદર અમુક એવા ફીચર્સ છે જે શીખવા જરૂરી છે લેઆઉટ મેનુમાં. પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરશું ઇન્સર્ટ અબોવ. ઇન્સર્ટ અબોવ મીન્સ રો. તમારે જ્યારે કોઈ બી ટેબલની અંદર રો ઇન્સર્ટ કરવી હોય તો તમે અહીંથી પણ કરી શકો છો ઇન્સર્ટ અબોવ. એટલે જેટલા ખાના મેં 3 ખાના સિલેક્ટ કર્યા એટલે 3ની ઓલરેડી 3 આપણને એડ થઈ ગઈ. કંટ્રોલ ઝેડ આપી દઈશ મિત્રો. કંટ્રોલ ઝેડ મીન્સ કે અન્ડુ થઈ જશે કરેલી એક્શન ફરીવાર. હું માની લો કે એક અહીંયા મારે એક રો ઉમેરવી છે, આની ઉપર 2 નંબરની ઉપર એક રો ઉમેરવી છે. તો લેઆઉટમાં જઈશ અને ઇન્સર્ટ અબોવ ઉપર ક્લિક કરીશ એટલે એક રો ઉમેરાઈ જશે. એવી જ રીતે મારે ઇન્સર્ટ બિલો, માની લો કે આ 2 નંબર છે એની નીચે જ મારે એક રો ઇન્સર્ટ કરવી છે તો ઇન્સર્ટ બિલો આપશે. પછી XYZ જેટલી ઉમેરવી એટલે ક્લિક કરશો એટલે ઉમેરાઈ જશે. ત્યારબાદ ઇન્સર્ટ લેફ્ટ અને ઇન્સર્ટ રાઇટ એ મિત્રો ઓનલી ફોર વર્ક કરશે કોલમ માટે. ઇન્સર્ટ લેફ્ટ કરીશ એટલે લેફ્ટ બાજુ કોલમ ઉમેરાઈ જશે. એવી જ રીતે અહીંયા ઇન્સર્ટ મારે રાઇટ સાઈડ એડ કરવી છે તો ઇન્સર્ટ રાઇટ પર ક્લિક કરીશ એટલે રાઇટ બાજુ એક કોલમ ઉમેરાઈ જશે. તો આ ટેબલ કન્ટેન્ટ છે. હું પેજ સેટઅપમાં જઈને આપણું પેજ થોડુંક આડો કરી લઈશ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. સોરી,
પ્રિન્ટ ક્વિક પ્રિન્ટ પ્રિન્ટ ઓપ્શન પ્રિન્ટ પ્રીવ્યુમાં જઈને કોલેબોરેશન એફર્ટ સોરી પેજ સેટઅપ અને લેન્ડસ્કેપ આપણે ઓકે આપી દઈશ. બહાર નીકળી જશે એટલે આપણો પેજ આડો થઈ જશે, જેના કારણે આપણું જે કન્ટેન્ટ પેજ છે આપણને વ્યવસ્થિત દેખાય છે ટેબલ. તો આ રીતે આપણે કોલમ અને રોને આપણે એડ કરી શકીએ છીએ લેઆઉટ રિબિનમાંથીને. એવી જ રીતે સ્લિપ્સનું કામ એવું છે કે માની લો કે મારે આની અંદર બે કોલમ ઉમેરવી છે. આ એક બોક્સની અંદર 2 રો ઉમેરવી છે તો હું ઉમેરી શકીશ. એને સ્લિપ સેલ્સ કહેવાય છે. પછી માની લો કે મારે અહીંથી ટેબલને છૂટું પાડવું છે તો એવું ને એવું બીજું ટેબલને હું સ્લિપ કરી શકું છું અને એવું ને એવું ટેબલને હું નીચે લઈ શકું છું અલગથી. એટલે ટૂંકમાં સ્લિપ સેલ એટલે એની અંદર તમે 2 સેલ ઉમેરવા હોય, 2 રો ઉમેરવી હોય, કોલમ ઉમેરવી હોય, એ પણ તમે ઉમેરી શકો છો સેલ્સની અંદર. જ્યારે ટેબલ્સની અંદર સ્લિપ્સ ટેબલ્સ જેવું ક્લિક કરશો એટલે જ્યાં તમારું કર્સર હશે એનાથી નીચેની રોમાંથી ટેબલને અલગ કરી નાખશે. પછી એ ટેબલ કન્ટેન્ટને તમારે જે જગ્યાએ અલગ જગ્યાએ મૂકવું હોય તમે મૂકી શકો છો. તો મિત્રો આ હતું ઇન્સર્ટ રો કોલમ્સ અને સ્લિપ સેલવાળું ડિટેલ આપણે જે હાલ અભી શીખ્યા તે. ત્યારબાદ આપણે શીખશું લેઆઉટમાં જ તે ઓટોફિટ. ઓટોફિટ ઇટ મીન્સ શું થશે કે તમારું જે કન્ટેન્ટ જે લખાણ છે ટેબલની અંદર એની જેટલી સાઇઝ જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણેનું કોલમ્સ અને રોની સાઇઝ થઈ જવી જોઈએ. તો એની માટે ઓટોફિટમાં જશો. ઓટોફિટ કન્ટેન્ટ કોને કહેશું કે જે આપણે ટેબલની અંદર લખાણ લખેલું છે એ કન્ટેન્ટ. ઓટોફિટ વિન્ડો ઇટ મીન્સ કે તમારા પેજની જે વિન્ડો છે એની જે સાઇઝ છે એ કરવું છે. અને ફિક્સ્ડ કોલમ વિથ એટલે એકવાર તમે મિત્રો ફિક્સ્ડ કોલમ અને વિડ્થ આપી દીધું ઇટ મીન્સ કે કોલમ અને કોલમની વિડ્થ એની સાઇઝ એકની એક જ સેટ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. એટલે અત્યારે હાલ આપણે પહેલો ઓપ્શન સેટ કરી લઈએ ઓટોફિટ કન્ટેન્ટ. જો ઓટોફિટ કન્ટેન્ટ આપતા જ તે નંબરનું કન્ટેન્ટ જે છે એ આપી દીધું, ડિગ્રીનું કન્ટેન્ટ આવી ગયું. એનું મેઇન આધાર રહેશે કે તમારું જે લખાણ જે સૌથી વધારે લખાણ હશે એના કન્ટેન્ટ પ્રમાણે સેટ થશે. અહીંયા જો યર છે એની સાઇઝ નાની છે પણ પાસિંગ યરની લેન્થ વધારે છે તો એનું સેટિંગ થશે. સેકન્ડ ક્લાસની લેન્થની સેટિંગ થશે, અહીંયા યુનિવર્સિટીની છે તો એ પ્રમાણે ઓટોફિટ ઉપયોગ થશે. ત્યારબાદ ઓટોફિટ વિન્ડો એટલે તમારી જેટલી વિન્ડો છે તમારું જેટલું માર્જિન છે પેજનું એ પ્રમાણે સેટ થઈ જશે. અને પછી ફિક્સ્ડ આપી દેશો એટલે આ ફિક્સ થઈ જશે. તમારે અમુક કન્ટેન્ટ ફિક્સ થઈ જશે કે એનાથી પછી તમે જો આને ફિક્સ કન્ટેન્ટ કહેવાય કે તમારે જેટલું રાખવું એટલું તમે રાખી શકો છો. એ પ્રમાણે ઓટોમેટિકલી સેટ કરી દેશે તમને. જો તો આ ફિક્સ કન્ટેન્ટ થયું છે. ટેબલ કન્ટેન્ટનો ઉપયોગ કરો અને તમે આવી બધી વસ્તુ પણ તમે સેટ કરી શકો છો. ઓટોફિટ કન્ટેન્ટ આપણે રાખી દઈએ. પછી તમારે તમારા ટેબલમાં હાઇટ એટલે ટેબલની હાઇટ તમારે વધારવી એક સરખા પ્રમાણમાં તમે અહીંથી વધારી શકો છો. જો આ ટેબલની હાઇટ વધારી શકો છો. દરેક રોની હાઇટ વધશે અને આ વિડ્થ કરશો એટલે એ વિડ્થ વધશે, તમારા કોલમની વિડ્થ વધશે. તમે જોઈ શકો છો. એની માટે તમારે સિમ્પલી અહીંયા ટાઈપ જ કરવાનું છે એટલે તમે ઓટોમેટિકલી કન્સેપ્ટ ક્લિયર આવશે. જો તમારા જે કોલમ જે જગ્યાએ હશો ત્યાંથી તમે એની હાઇટ વિડ્થ બધું વધારી શકશો. તો આ તો હાઇટ ને વિડ્થ. એવી રીતે તમે એને ઘટાડી પણ શકો છો. એવી રીતે તમે એને વધારી પણ શકો છો. ઓટોફિટ કન્ટેન્ટ કરી દીધું ફરી. ડિસ્ટ્રીબ્યુટ રો અને ડિસ્ટ્રીબ્યુટ કોલમ. તમારે કોઈ રોને ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય યુ મસ્ટ સિલેક્ટ મલ્ટિપલ રો યસ. તો ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ છે એટલે અલગ અલગ રોને અલગ અલગ કોલમ્સને તમારે જુદી કરવી હોય તેની માટેનો ઉપયોગ થાય છે. જે નેક્સ્ટ ઓલામાં આપણે શીખીશું. ત્યારબાદ કોલમને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકે છે. ઓકે, ત્યારબાદ આપણે ટેબલ કન્ટેન્ટને વ્યવસ્થિત ફોર્મેટિંગમાં સેન્ટરમાં, રાઇટ સાઇડ,
આ બધા એના એલિમેન્ટ આપણને આપેલા છે. તમારે જે પ્રકારનું એલિમેન્ટ જેવી રીતે તમારે ગોઠવું એ પ્રમાણે ગોઠવી શકો છો. એવું નથી, માની લો કે આ જે ડેટા છે એ સેન્ટરમાં ન આવે તો એને તમે આ રીતે કન્ટેન્ટમાં લઈ શકો છો. આવી રીતે અલગ અલગ 6 પ્રકારના આપણને 9 પ્રકારના અલગ અલગ એલિમેન્ટ આપેલા છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ટેક્સ્ટ ડાયરેક્શન. સૌથી ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે. તમારે ક્યારેક એવું બની શકે કે ટેબલના હેડિંગ નાના રાખવા હોય, કન્ટેન્ટ અંદર નાનું હોય, તો તમને જેવું સારું લાગે એવું તમે ટોટલ 3 થી 4 પ્રકારના અલગ અલગ આપણને કન્ટેન્ટ એવા આપેલા છે. ડાયરેક્શન ટેક્સ્ટને આડા ઊભા જે રીતે તમારે રાખવા એ રીતે રાખી શકો છો. ત્યારબાદ છે સેલ્સ માર્જિન. સેલ્સ માર્જિન હાલમાં લેફ્ટ સાઈડથી છે 0.0 કરી નાખીએ એટલે આપણને અંદાજો આવી જશે. જો આ જે ઓટોમેટિક રીતે લાઇનને ટચ થઈ ગયું એ જે છે માર્જિન, સેલ્સનું માર્જિન, એની વાત આપણે હતી. એ જ રીતે વધારવું હોય તો એની માટે જઈને સેલ્સ માર્જિનમાં જઈને તમે થોડાક પોઈન્ટ્સ વધારશો એટલે તમને ઓટોમેટિકલી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે ઉપર ક્લિક કરીશ એટલે જો બંને બાજુથી થોડુંક માર્જિન વધી ગયું છે કન્ટેન્ટમાં દરેક જગ્યાએથી. આ એનું સિમ્પલ સેલ્સનું માર્જિન છે. ત્યારબાદ A to Z, Z to A ગોઠવવા માટે હંમેશા આનો ઉપયોગ થાય છે. એની માટે મલ્ટિપલ રોઝ તમારે સિલેક્ટ કરેલી હોવી જોઈએ. શોર્ટિંગ તમારે બાય ડિફોલ્ટ કયા કોલમમાંથી કરાવવું છે, કોલમ 1, 2, 3, 4 જે કોલમમાંથી તમારે કરાવવું હોય એ કોલમને તમારે સિલેક્ટ કરવાનું અને એને સિલેક્ટ કરતાં જ આપણે ટેક્સ્ટ એને ઓટોમેટિકલી ટેક્સ્ટ એક્સેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડર શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એક્સેન્ડિંગ એટલે A to Z ક્રમમાં અને ડિસેન્ડિંગ એટલે Z to A ઉલટા ક્રમમાં. એટલે ક્રમમાં અને ઉલટા ક્રમમાં જ્યારે કોઈ બી ડેટાને આપણે ગોઠવવો હોય ત્યારે આપણે હંમેશા આનો ઉપયોગ કરીએ છીએ. હાલ એક્સેન્ડિંગ ઓર્ડર રાખશું, ઓકે આપશું, કોઈ ફેરફાર નહીં થાય. કેમ? કારણ કે B અને C ગોઠવેલું છે. હું એક કાર્ડ એડ કરું છું અને એમાં હું 3rd નંબરની એક ગ્રેડ એડ કરું છું ને એમાં લખું છું SSC 2007 એ ગ્રેડ અને GSHEB 4th નંબર એડ કરું છું. HSC 2009 બી ગ્રેડ અને GSHEB આવી રીતે લખી નાખું છું. હવે આ જેટલા કન્ટેન્ટ છે એને હું અત્યારે એક્સેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીશ. તો કોલમ 2 ટેક્સ એક્સેન્ડિંગ ઓર્ડર બરાબર છે. ઓકે ઉપર ક્લિક કરીશ એટલે ઓટોમેટિકલી DCA ABHMS ગોઠવાઈ ગયા છે. બરાબર છે. એ જ પ્રમાણે હવે હું પાસિંગ યરને મારે એક્સેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા છે. આમાં જ જઈશ. કોલમ નંબર મારે ચેન્જ કરવાનો થશે. પહેલી, બીજી અને ત્રીજી કોલમ છે તો કોલમ નંબર 3 એક્સેન્ડિંગ ઓર્ડર ઓકે 7, 9, 12, 10 એવી જ રીતે હું સ્ટાર્ટ કરીશ. નંબર કોલમને નંબર કોલમ નંબર 4 ને એક્સેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીશ. તે ઓલરેડી ગોઠવેલા છે. તો મિત્રો હવે આપણે નંબર નામની કોલમને એક્સેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દઈએ એટલે આપણા જેટલા કન્ટેન્ટ હતા વ્યવસ્થિત હતા એમ નામ થઈ જશે. કોલમ 1 એક્સેન્ડિંગ ઓર્ડર ઓકે. બરાબર. તો મિત્રો આ હતું. ઘણું બધું શીખવાનું છે પણ આ ટ્યુટોરિયલમાં આપણે એટલું જ રાખીએ. આગળ આપણે ટેબલ લેઆઉટ અને અધર ટેબલ કઈ રીતે ક્રિએટ કરવા એ માટેની માહિતી આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ. બાય. ગુડ. હેવ અ નાઇસ ડે.